વાત હવે રાજકોટની, જ્યાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને અગ્નિકાંડ બાદ હવે લાદ્યું છે બ્રહ્મજ્ઞાન। હવે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે શહેરના તમામ 68 કોર્પોરેટરને લેખિતમાં આદેશ આપ્યો છે કે હવેથી કોઈ પણ કોર્પોરેટર કોઈ રજૂઆત કે ભલામણ કરે તો એ લેખિતમાં કરવામાં આવે, અને એટલું જ નહીં, લેખિતમાં કરાયેલી રજૂઆત કે ભલામણની એક કોપી પોતાની પાસે રાખવાની પણ સૂચના આપી છે। ભવિષ્યમાં દસ્તાવેજ રેકોર્ડમાં રહે એ માટેની આ સૂચના અપાઈ। ગેમ ઝોનના ગેરકાયદે બાંધકામને લઈ ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવા ભાજપના જ કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હતી। જોકે મૌખિક ભલામણ હોવાથી કોઈ વાત રેકોર્ડ પર ન હતી, તો શહેર ભાજપ પ્રમુખના નિવેદન બાદ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લાએ મોટું નિવેદન આપ્યું છે। કોર્પોરેશનમાં ભલામણ મુદ્દે નેહલ શુક્લાએ સ્પષ્ટતા કરી કે જો અગાઉ આવા આદેશ કર્યા હોત તો સ્થિતિ અલગ હોત, વહેલો પત્ર લખ્યો હોત તો આજે અગ્નિકાંડમાં અધિકારીઓની જવાબદારી ફિક્સ થઈ હોત। આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાત, કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે, અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એણે શેની ભલામણ કરી છે, શેના માટે કરી છે અને શું કામ કરી છે। માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે। ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે, પરંતુ એના પદાધિકારીઓને એકચ્યુઅલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે। ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જાણ્યા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે। સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય, તો આ પણ બધું અટકશે અને સરવાળે લેખિતમાં થાય તો એ પ્રજાકીય કામમાં એક અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરશે, જેને લીધે કામમાં ઝડપ આવશે। તો હવે લેખિતમાં ભલામણ કરવાનો આ આદેશ આપવામાં આવ્યો છે, અને મુકેશ દોશીના આદેશ મુદ્દે જો કે નેહલ શુક્લા કે જેમણે આ ચોખ્ખી વાત કરી છે કે અગાઉ જો આ પ્રકારના આદેશ આપ્યા હોત તો સ્થિતિ કંઈક અલગ હોત, વહેલા પત્રથી અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ થતી।